સત્ય સનાતન સતી ધર્મની નિજ દીદારને પામવા અને છેવો હરિ ગુરુ સંત દયા ગુરુ ભગવાનની તો તરત આવી જાય અંત જરૂર આવી જશે ને વચનમાં હોય વિશ્વાસ વિશ્વાસે વિશ્વંભર મળે ઓળખાશે અવિનાશ અવિનાશી છે આત્માન બધે રહ્યો ભરપૂર અનુભવ આંખે નિહાળતા તમારાથી નથી દૂર એને દૂર રહીને ન દેખશો ને ભીતર કરો ને તપાસ આ અણુ અણુમાં રમી રહ્યો સર્વે માં એનો વાસ સદગુરુ મહારાજની જય. સંતો મહાપુરુષોએ જે કહેવાનું હતું એ બધું કહી દીધું. કારણ કે વાણીના 3 પ્રકાર છે: ભયાનક વાણી, રોષક વાણી અને યથાર્થ વાણી. હવે આ ભયાનક વાણી આ જીવને ભય બતાવવા માટે આપણે ગરુડ પુરાણ છે ને, ગરુડ પુરાણ, એમાં બધી ભયાનક વાણી આવે. કારણ કે જીવને આ ભય બતાવે તો કંઈક ભજન કરતો થાય. પછી રોષક વાણી, એકબીજાને કંઈક રૂસે, કંઈક વાત કરે અને આનંદ આવે. અને યથાર્થ વાણી, જેમ છે તેમ. આપણે સદગુરુની જે વાણી છે યથાર્થ વાણી, જેમ છે તેમ પરમાત્માની ઓળખાણ કરાવી. પણ આ જીવ સમજતો નથી એટલે બીજી વાણીનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે ભય બતાવ્યા વગર આ જીવ ભગવાનનું ભજન કરે એવો જ નથી. એટલે આખા ગરુડ પુરાણની અંદર ભય બતાવ્યો છે કે આ જીવ મરશો ત્યારે કે તમને તેલના કડાઈમાં નાખશે ને ઢળશે ને, આવું ઘણું બતાવ્યું છે. એમાં એવું કઈ છે નહીં, પણ આ ભય બતાવે તો ભગવાનનું કંઈક ભજન કરે. ને કીધું કે કંઈક આપણે 84 લાખ યોનીમાં ફરતા ફરતા આવ્યા છીએ. હજી આ જીવ છે એ ભગવાનનું ભજન કરતો નથી થયો. એટલે એ આ બધી વાતો આપણે કરીએ છીએ, એના ભય બતાવીએ છીએ કે કંઈક ભગવાનનું ભજન, ભગવાનનું નામ લે. પણ બહુ હેલું છે કે કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, વસ્તુ વરી લે અણમોલ. સંતો મહાપુરુષોએ બહુ સીધું બતાવ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, વસ્તુ વરી લે અણમોલ. તારા અંતર ચક્ષુ ખોલ. આ સાંભળાની આંખે કાંઈ દેખાય એવું નથી. સદગુરુના શરણે જાય તો અંતર ચક્ષુ આપણે જો ખુલે તો મેળ પડે એવું છે. એટલે કીધું રોકડ છે નામ તણું નાણું, ફાડે 184 પાનું. આ નામનું નાણું છે, રોકડું છે, અને આ 184 પાનું ફાડી નાખે એવું છે. કલી કેવલ નામ આધારા, જપી જપી ભવ ઉતરે ભવ પારા. આ જીવ મનુષ્યનો દેહ છે, જો નામનો એક આધાર મળી જાય તો આ ભવ પાર ઉતરી જવાય એવું છે. કે મોંઘો માલ મફત વેસાય, ખાલી હાથે સિદ્ધને જાય. આ માલ મફત વેસાય છે. આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે અને આ નામનું નાણું આ મફતમાં વેસાય છે. તો કે ખાલી હાથે સિદ્ધને જાય. કાંઈક લઈ લઈએ, કાંઈક વરી લઈએ. કારણ કે આ આપણી માટે છે. હમણાં વાત થઈ કે રાતને દિવસ આપણે ગમે એટલી મહેનત કરીએ તો એ હારી કાંઈ વસ્તુ આવવાની નથી. છોકરાને આપણે ખૂબ ભણાવ્યો હોય અને નોકરીએ ચડાવ્યો હોય, પછી ભાઈઓ નોખા થાય તો એ છોકરાનું ભણતરમાં ભાગ ન પડે, બાપની મિલકતમાં ભાગ પડે. એમ આ સંતો મહાપુરુષો આપણને જે કાંઈ ભણતર આપે છે, જે કાંઈ જ્ઞાન આપે છે, પોતાની ઓળખાણ કરાવે છે, એ પોતાની માટે છે. આ ભવસાગર તરવા માટે છે. અને એ જો એ આપણે કંઈક ભેગું કરેલું હોય છે નાણું, તો એ બીજા ભવમાં કંઈક કામમાં આવશે. નકર આ 84 લાખ યોની તો ઊભી જ છે. અને આપણે શાસ્ત્રો પુરાણો બધું આપણને સમજાવે છે કે આટલી એટલી યોનીમાં ફરતા ફરતા મનુષ્યનો દેહ મળ્યો છે. અને આવો ઉત્તમ મનુષ્યનો દેહ પાછો વયો ન જાય. આ છેલ્લી ઘડી છે. આ ઘડી ન સુકાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે.
કે આ કચરાની અંદર આ હીરોનો વયો જાય. 5-25ના ઝઘડામાં આ હીરો ખોવાણો કચરામાં. આ 5-25નો ઝઘડો છે. 5 તત્વ, 25 પ્રકૃતિ, 25 આ પ્રકૃતિ. આ આપણે એનો ઝઘડો છે. એમાં આપણો આ હીરોનો ખોવાઈ જાય. કારણ કે આ હીરો હાથમાં આવેલો જો ખોવાઈ જશે તો પછી 84 લાખ યોની ઊભી જ છે. પણ આવો આપણે મનુષ્યનો દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન કરી લેવું. કારણ કે જે કોઈ ધર્મને જે કોઈને માનતા હોય એ બધું હાસા ધર્મ છે, પણ એમાં ભાવથી પ્રેમથી ભગવાનનું ભજન કરવાનું છે. આ મનુષ્યનો દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન જો થઈ જાય તો 1 અવતાર નહીં, 2 અવતાર નહીં, તો પછી પણ કાંઈક કામમાં આવે, પછી કાંઈક એના હાસો રસ્તો મળે, મુક્તિનો દ્વાર મળે, સાસા સદગુરુ મળે. કારણ કે ગુરુ તો ઘણા કીધું છે કે દરેક માણસ માથે 7 ગુરુ હોય જ છે. પહેલા તો એના માતા પિતા એના ગુરુ છે. બીજા ગુરુ ડાયણ ગુરુ છે, જેને જન્મ આપી અને ભૂમિ ઉપર સુવરાવ્યો. કારણ કે એને આપણો આ દેહ હાસવી અને મૂક્યો છે, એમાં ખોટ ખાપણ કાંઈ થવા નથી દીધું. ત્રીજા ગુરુ છે નામ પાડનાર, આપણા ફૈબા. ચોથા ગુરુ છે શિક્ષક ગુરુ. 5મા ગુરુ છે મંત્ર ગુરુ, જે કંઠી પહેરાવીને મંત્ર આપે. અને 6ઠા ગુરુ છે પ્રેમ ગુરુ, જે આપણું બાવડું પકડીને ગુરુના શરણે લઈ જાય. જો એવા પ્રેમ ગુરુ મળી જાય તો એ સદગુરુના શરણે લઈ જાય અને સાસુ સત્યનું જ્ઞાન આપણે મળે. અને જ્યાં સુધી સત્યનું જ્ઞાન, સત્ય એટલે પોતાનું જ્ઞાન જો નહીં મળે ત્યાં સુધી મોક્ષ પમાય એવું નથી. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું છે કે હું જન્મતોય નથી, હું મરતોય નથી. પાણી મને ભીજવી શકે નહીં, અગ્નિ મને બાળી શકે નહીં, શસ્ત્ર મને કાપી શકે નહીં. આવું મારું સ્વરૂપ છે. આપણે ખબર છે કે કૃષ્ણ ભગવાનનો જન્મ શ્રાવણ મહિનામાં આપણે 8મનો તહેવાર ઉજવીએ છીએ. અને પ્રાચી પાટણ એનું પારધીય બાણ માર્યું અને મૃત્યુ થયું. અને છતાં એને લખ્યું છે કે હું જન્મતો નથી ને મૃતતો નથી. કારણ કે આની માથે કંઈક વિચાર કરવો પડે કે ક્યાં રહીને આ બધી વાત કરી છે. અને આવું આપણા સદગુરુએ સમજાવ્યું છે કે તું જન્મવા વાળો મરવા વાળો નથી. આ જન્મે છે, મરે છે તો આ દેહ મરે છે. જો આપણે આપણું પોતાનું જ્ઞાન થઈ જાય તો આ જગતમાં આ ભય મટી જાય એવું છે. ભયથી મુક્ત થાય તો ભજન થાય, નકર ભજન થાય એવું નથી. જો ભયમાં રહી તો ભજન ન થાય. હાય હું મરી જઈશ. આ તો મરણ સુધારવાનું છે. સદગુરુના શરણે એકવાર મરી ગયો અને પછી મરવાની બીક ન હોય. હવે આપણે તો સદગુરુના શરણે ગયા અને જો ત્યાં પોતે હકીકતમાં જો મરી ગયા હોય તો પછી મરવાની બીક હોય નહીં. ત્યાં કહે છે કે મરે છે મારી બલ્લા અને બોલે છે અલ્લાહ. પોતાનું સ્વરૂપ આ અલ્લાહ ઈશ્વરનું સ્વરૂપ છે. પોતે ઈશ્વર સ્વરૂપ છે. અને આ દેહ તો જવા આવવા વાળો છે. દ્રષ્ટિમાં જે કાંઈ દેખાય છે એ બધું નાશવંત છે. અને હું તો અજર અમર ને અવિનાશી, આ પોતાનું સ્વરૂપ છે. આવી આપણને ઓળખાણ કરાવી દીધી. તો પોતાના સ્વરૂપમાં પોતાને જાગ્રત રહેવાનું છે. જો પોતાનું સ્વરૂપ પોતાને જાગ્રતમાં રહેશે તો આ જન્મ મરણ તો મટશે. વાતો કરીએ મટે એવું નથી. સંતો કહેશે કે કીધે કશું ન ઉપજે અને વાતો એ વાળું ન થાય. પાણીનું ઘી બને તો આ દુનિયા લોકો કામ ખાય. 56 ભોગ આપણે થાળે મૂક્યો હોય પણ આપણે હાથે કરીને કોળીઓ મોઢામાં ન મૂકીએ તો ભૂખ આપણી મટે નહીં. એટલે સંતો મહાપુરુષો વાતો ખૂબ કરે છે, વાતો ખૂબ આપણે પીરસીએ છીએ, પણ પોતે પોતાના જીવનમાં કાંઈ ઉતારે નહીં એક શબ્દ તો કાંઈ કામનું નથી. એટલે મહેનત તો પોતાને જ કરવી પડશે, કર્મ તો પોતાને જ કંઈક કરવું પડશે, તો જ પામી શકશો, નકર પામશો નહીં. આપણે 2 પૈસા ભેગા કરવા રાત દિવસ મહેનત કરી છે
કારણ કે કર્મ તો પોતાને જ કરવાનું છે. એમ આપણા કલ્યાણ માટે પણ આપણે પોતાને જ કર્મ કરવાનું છે. આ સત્તા પોતાની છે, બીજાની નથી. કારણ કે સદગુરુ મહારાજે આપણને કીધું છે કે આ જીવનમાં ઉતરવાની સત્તા પોતાની છે. જેમ છે તેમ આપણે જ્ઞાન પોતાનું બતાવી દીધું છે, પણ જીવનમાં ઉતારવાની સત્તા તો પોતાની જ છે. પણ આપણી દ્રષ્ટિ હજી એમ બેહતી નથી, બહાર ભમે છે. એટલે દ્રષ્ટાંતમાં કીધું છે કે એક રાજા હોય. હવે રાજાએ એની પ્રજાને ઢંઢેરો ટીપાવ્યો કે સવારમાં નગર દરવાજા ખુલશે, જેને જે વસ્તુ જોતી હોય એ વરી લઈ લેવી, મફતમાં મળવાની છે. હવે રાજાએ દરવાજો ખોલ્યો, બધી ત્યાં અમૂલક વસ્તુ બધી હતી, હીરા માણેક મોતી. પણ આપણી દ્રષ્ટિ ક્યાં જાય? હીરા માણેક મોતી જે જે હાથમાં આવ્યું એક વસ્તુની ઉપર એક હાથ મૂકી દેવો, જેને હાથ મૂક્યો એની વસ્તુ એ. પણ એક બાળક હતું, બાળક વિચારમાં પડી ગયું, બધે ફરી અને પછી એને થયું કે આ કોઈ વસ્તુ આપણે કામની નથી. એટલે રાજાના સિંહાસન ઉપર ચડે છે. તો રાજાને એમ થયું કે તારે છોકરો છે, આને હું ચોકલેટ જોતી છે, એમ આપણે છોકરાને મનાવવા ચોકલેટ દઈને. પણ છોકરાએ રાજાના માથા ઉપર હાથ મૂકી દીધો. એટલે જેને રાજાના માથા ઉપર હાથ મૂકી દીધો એટલે રાજા એનો થઈ ગયો. પછી એને બીજી કઈ મિલકતની જરૂર ન હોય. એમ સદગુરુ મહારાજે એના કરી દીધા છે, પછી આપણે બીજી કઈ જરૂર નથી. એનો ભરોસો હોય, પૂર્ણ ભરોસો જો સદગુરુ માથે હોય તો આ બધું કાર્ય એ કરે જ છે, અને એનું જ છે. પણ આ તો આપણે આપણું કરી બેઠા છીએ. આ બધું આપણે ભૂલારે પડી ગયું છે, કારણ કે તન મન ધન ને શીશ આપણે અર્પણ કર્યું છે. અને ગુરુ મહારાજે પાછું આપ્યું છે તો એ સેવા કરવા માટે પાછું આપ્યું છે. જો એ ભાવથી આપણે સેવા કરશું તો આ જગતમાં નિકર્મ કાંઈ કર્મ બંધન લાગશે નહીં. આ મારું નથી, આ તો સદગુરુ મહારાજનું છે, ના કરવાનું છે. પણ જ્યારે આપણે આપણું કરી જાય છીએ તો એ મેળ પડતો નથી, તો એ કર્મ લાગે છે. હવે થાળ પ્રસાદી આવી ગયા છે, સમય થઈ ગયો છે. બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. સદગુરુ મહારાજ.